મહંત સ્વામી મહારાજ ત્યાં 2017ની સાલમાં આફ્રિકા પધારેલા કંપાલામાં હતા. ભોજન લઈ રહેલા એ વખતે સંતો સ્થાનિક સત્સંગ પ્રવૃત્તિનું રિપોર્ટિંગ ઇત્યાદિ ચાલતું હશે. મહેન્દ્રભાઈ બેરિસ્ટર આમ ખુરશી ઉપર દૂર બેઠેલા. મહંત સ્વામી મહારાજની વારે વારે એમના તરફ નજર જાય. પછી આ બાજુ પ્રિયવ્રત સ્વામી બેઠેલા, એમની સામે નજર કરીને આમ નજરથી એમને બોલાવે. આમ મહંત સ્વામી મહારાજ છે ને અડધું કામ નજરથી કરે છે. એમની આઈસાઇટ સખત છે અને બહુ પાવરફુલ છે. અને બે શબ્દ વાપરી શકાય કે આમ ઇન્ટેન્સલી એ જેમને કહેવું છે ને એ આંખની નજરથી કહી શકે છે. અને ચાર્મિંગ પણ એટલી છે કે હી વોન્ટ્સ ટુ શાવર લવ, પ્રેમ અને લાગણી શાવર કરે તો પણ આમ તમારી સામે એકવાર જોવે ને તમને આમ પલાળી નાખે. એટલો પ્રેમ પણ એ આંખમાંથી વરસાવી શકે છે. એટલે અડધું ટોકિંગ એ આંખ દ્વારા કરે છે. હાફ ઓફ ધ ટોકિંગ બાય હિઝ આઈઝ. તો મહંત સ્વામી મહારાજે છે ને પ્રિયવ્રત સ્વામીને આમ જોઈને આમ નજીક બોલાયા, ઈશારો કરેલો. એકદમ સામે નજીક બેઠેલા, ઉભે નજીક આવ્યા. અને મહંત સ્વામી મહારાજે પ્રિયવ્રત સ્વામીને કહ્યું કે મહેન્દ્ર કાકા બેઠા છે પણ ખુરશી થોડી ઊંચી છે, તેમના પગ છે જમીનને અડતા નથી, જમીનથી 1-1.5 ઇંચ અધ્ધર રહે છે, તો આવું બેસતા આ ઉંમરે 40 મિનિટ ફાવે નહીં. એટલે તમે અંદરથી ઓસીકું લઈ આવી અને ક્યાંય ના મળે તો મારા રૂમમાં છે ત્યાંથી ઓસીકું લાવી એમને પગ નીચે મૂકી દો. આ ઓબ્ઝર્વેશન, અને ઓબ્ઝર્વેશન પછી આ ભાવના, અને ભાવના પછી એને કેવી રીતે સોલ્વ કરવું, એ કેટલા બધા વિચારો એમને જમતા જમતા ચાલુ હશે. એ પ્રિયવ્રત સ્વામીજીને એક ઓસીકું લઈ આવ્યા. આમ બધા બેઠા હતા એની પાછળથી જઈને મહેન્દ્રભાઈને પગ નીચે મૂકી કે સ્વામી રહેવા દો આ તો. ત્યાં સુધી મહંત સ્વામી મારા શાર્પલી જોતા હતા. ઓસીકું બરોબર સેટ થયું, મહેન્દ્રભાઈ બેરિસ્ટરના પગ બરોબર સેટ થયા, આમ લેવલ હાઈટ બરોબર આવી, ત્યાં સુધી એક ધારું એમના એ વ્યવસ્થા સામે જોઈ રહેલા. અને એમને સંતોષ થયો કે હરિભક્તને અનુકૂળતા થઈ ગઈ બેસવાની. પછી પાછા ભોજન કરવાનું ચાલુ રાખ્યું. એટલે ચાલુ જ થતું પણ આમ પાછા તરફ આમ નજર માંડી. હવે આ પ્રસંગ કોઈ જે વ્યક્તિ સાથે બન્યો હોય, ધારો કે મહેન્દ્રભાઈ બેરિસ્ટર સાથે બન્યો, એમને આજીવન કેમ યાદ ન રહે?